ઝાલાવાડના ઇતિહાસમાં વર્ષો પછી ભવ્યાતિ ભવ્ય સુસંપન્નો એક અનેરો પ્રસંગ બન્યો કે જ્યારે 47માં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહ સાહેબ ઓફ હળવદ ધ્રાંગધ્રાના રાજ્યાભિષેક પ્રસંગે બાપા હરપાલદેવથી 45માં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ મેઘરાજી બાવાના સમયકાળ દરમિયાન ઝાલા રાજવંશજોના ફટાયા કુંવરો ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન ઝાલાવાડમાં પોતાના બાહુબળથી જે સ્થાનકોએ પોતાની રાજધાની સ્થાપી તે સ્થાનકોના તમામ રાજવીઓને આમંત્રિત કરી તે પવિત્ર જગાના જળ તેમજ માટી લાવવામાં આવ્યા. સાથે ગુજરાત ઝાલાવાડમાં ચાલતી સામાજિક સંસ્થાઓ જેવી કે શ્રી ઝાલાવાડ ક્ષત્રિય સમાજ સુરેન્દ્રનગર, શ્રી માંગોજી ઝાલા ક્ષત્રિય સમાજ લીંબડી, શ્રી હળવદ ધ્રાંગધ્રા ક્ષત્રિય સમાજ ધ્રાંગધ્રા તથા શ્રી શેખરોજી ઝાલા ક્ષત્રિય સમાજ સચાણાને આમંત્રિત કરી એક સામાજિક સુસંગઠનની શરૂઆત થઈ. સુડતાલીસમાં જલ્લેશ્વર મહારાજા શ્રીરાજ ડૉક્ટર જયસિંહજીના રાજ્યાભિષેક પ્રસંગે લાવેલ પવિત્ર જળ તેમજ માટી દરેક ઝાલા તેમજ ઝાલાવાડીઓને પ્રસાદી રૂપ મળી રહે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુંભ કુટુંબ યાત્રા શ્રી શક્તિદેવીના ચારધામ માહેના દીઘડિયા ગામે આવી ઊભી છે.
આજે રાજબાવા કેશર કુંભ યાત્રા નિમિત્તે ઝાલાવાડના 2300મું ગામ એટલે કે મા શક્તિ અને શિવ જતીના અવતાર એવા હરપાલ દેવના વંશજ કે જ્યાંથી મખવાન કુટુંબ ઝાલા પરિવાર તરીકે ઓળખાણું ગાદી પાટડીમાં સ્થપાણી, સાંતલપુર આવી, માંડલ ગઈ, કંકાવટી આવી અને કંકાવટીથી વાઘજી બાપુના 8મા પુત્ર શ્રી રાજોદરજીમાં કે જેમને હળવદમાં 1544 મહાવદ તેરસ અને શિવરાત્રિના દિવસે હળવદમાં રાજગાદીનો પાયો સ્થાપ્યો. ઉજ્જવળ ઇતિહાસ છે ઝાલા વંશનો અને એના જ કુળદીપક અત્યારે મહારાજ સાહેબ આપણી સમક્ષ ઉપસ્થિત છે. બે વાત ખાસ એટલા માટે યાદ કરવી પડે કે રાજોદરજીના અવસાન પછી એમના 3 પુત્ર રાણોજી, અજોજી અને સજોજી રાજખટપટ ના હિસાબે જે અજોજી અને સજોજીને ગાદી મળવી જોઈએ એ ન મળી શકી અને એની જગ્યાએ રાણોજી હળવદના ગાદીપતિ બન્યા. પણ ઇતિહાસ ક્યારે કરવટ લે છે કે અજોજી અને સજોજી તે હળવદ છોડી અને રાજસ્થાન પ્રયાણ કર્યું અને રાજસ્થાન ગયા પછી એમના જ વંશજ કે જેને આપણે ઝાલા માન તરીકે ઓળખી છીએ, માન બાપુ, મેવાડના ઇતિહાસમાં જેટલું રાણા પ્રતાપનું સ્થાન અમર છે એટલું જ આપણે ગર્વથી કહી શકીએ કે આપણા હળવદ સ્ટેટના પનોતા પુત્ર એવા ઝાલા માન બાપુ પણ જે કદ, કાઠી અને દેખાવમાં મહારાણા પ્રતાપને બિલકુલ મળતા હોતા હતા. પ્રતાપ માટે થઈ, મેવાડ માટે થઈ અને પોતાની પ્રાણની આહુતિ આપી અને ઝાલા વંશનું નામ રોશન કર્યું. અને કહેવાય છે કે ત્યારથી જ મહારાણા પ્રતાપે આપણા ઝાલા વંશના કુળદીપકોને રાણાનો ઇલકાબ આપ્યો. ત્યારથી આપણે ઝાલા લોકો પણ પોતાની અટકમાં રાણા લખાવે છે અને ત્યાં જે જમીન ફાળવી એને ઝાલાવાડ તરીકે ઓળખવામાં આવે છે. આજે પણ જે રાજસ્થાનના મુખ્યમંત્રી છે એ ઝાલાવાડમાંથી જ ચૂંટાઈને આવેલા છે. તો આપણો ઝાલાવાડની ધીંગી દરા કે જે આ કેસરદેવથી સિંધ પ્રાંતનું કીર્તિગઢ, કેસરગઢથી માંડી અને છેલ્લી રાજગાદી ધાંગધ્રા સુધી પહોંચ્યા છો. અત્યારે આપ તખ્તસિંહ થયા છો. અમે આવકારીએ છીએ બાપુ. તમારું ઝાલાવાડનું આ છેલ્લું ગામ છે કે જ્યાં તોરણ બાંધતા દી ઉગી ગયો હતો અને દી ઉગ્યો એટલે દીઘડિયા. 2300 ગામમાં 500 ગામ બેનને કાપડામાં અર્પણ કરેલા અને ઝાલાવાડનું જોઈ તો 1800મું ગામ. અને બીજી એક ખાસ વાત કે બાપુ આપના પિતાજી મેઘરાજસિંહ બાપુ, સફારીના અંકમાં મેઘરાજસિંહ બાપુ માટે એવું કહેવાનું કે જે ઝાલાવાડના રાજીઓએ રાજી ખુશીથી સરદાર પટેલને પોતાના રજવાડા અર્પણ કર્યા. સૌ પહેલું રજવાડું ભાવનગર સ્ટેટ કૃષ્ણદેવસિંહજી મહારાજે અર્પણ કર્યું હતું. આપણું રજવાડું પણ એ વખતે નાનું નહોતું અને મેઘરાજસિંહ બાપુ એના ઇન્દિરા ગાંધીની સરકારમાં જ્યારે સાલિયાણા બંધ કરવામાં આવ્યા ત્યારે 565 રજવાડાએ આપણા મેઘરાજસિંહ બાપુને વિષ્ટિકાર તરીકે નિમાતા કે બાપુ અમે બધા સહી કરી દઈ છીએ, સરકાર સાથે તમે વાટાઘાટો કરશો, અમને સ્વીકાર્ય છે. તો આ કઈ નાની સૂની વાત નથી આપણા માટે. આપણે ગૌરવ લઈ શકીએ કે આપણું સ્ટેટ આપણી થોડીક નજીકની દ્રષ્ટિ ઓછી હોય છે એટલે આપણે જાણી નથી શકતા, પણ આપણા માટે ખરેખર ગર્વ લેવા જેવી બાબત છે કે આપણા રાજવીઓએ ખૂબ કામ કર્યું છે.
અને એના હિસાબે આપણી કીર્તિ અમર છે અને આપણે બધા આ ધરતીના સંતાન છીએ. તો બાપુ, સમગ્ર દીકરીયા ગ્રામજનો તમને ખૂબ ખૂબ આવકારે છે. આપ અમારા રાજવી છો, આપની કૃપા દ્રષ્ટિ આમ સર્વ ઉપર બની રહે એવી અમે આશા અને અપેક્ષા રાખી છીએ. તો એ કેસર કુવા એના વિશે આપની સમક્ષ થોડી ઘણી માહિતી લઈને આવે છે વિરેન્દ્રસિંહજી. આવો. આ આપણો એક દિવ્ય ઇતિહાસ છે કે જ્યાં આપણા પૂર્વજો અને ત્યાં રહ્યા અને સુમરાઓ સાથે ભયંકર યુદ્ધ કર્યું એના વિશે છે. આ એક દિવ્ય ઇતિહાસ છે. ગુર્જર દેશ મધ્યે અનિલવાડામાં સ્થાયી સામાજિક સોલંકી વંશના સૂર્ય સમાન પરમદેવ સુત સંત પ્રતાપને દેવ ઉઠી 11ને દિવસે ઉજ્જવલ દુહિતા જન્મ્યા. આદિકાળ વેદિકાળમાં ઋષિ મુનિઓની પ્રાર્થનાથી દેવ દેવીઓના ઉપદેશથી અનાર્યો રાક્ષસોના ઉપદ્રવને અધર્મ ટાળવા દેવર્ષિ માર્કંડેય ચતુર્માસના અંતે સર્વે પ્રબુદ્ધ દેવ દેવીઓ સક્ષમ કુરુક્ષેત્રમાં આપના ઈષ્ટદેવી નર્મદાની ઉપાસના કરી સુચિંતિત વ્રતસ્તો મુજબ્યો અને મખ યજ્ઞ દ્વારા પ્રથમ મખવાન કુંડમલ દેવને પ્રગટ કર્યા. આ એક વ્રત મૂળ પુરુષ અનન્વયે સેંકડો વર્ષે વીતી સિંધ દેશમાં રાજ કૃપાલ દેવ ઉપનામે કીર્તિપાલ હેઠે પશ્ચિમે બ્રોચને હિંગળાજથી સમુદ્ર તટે પૂર્વ થરપારકરને ગુર્જર દેશ સુદાન પુરાણું મખરણ રાજ્ય ફેલાયું. સુમરાનું બળ ઉપસ્થિત થયું. નવખંડ મખરણના શરણાસ્ત્રે રાજ નરબ્રહ્મ દેવના 9 કુંવરો વચ્ચે વિતરણ કરાયું. 8 ખંડપતિઓ મહાબલવાન સુમરાઓને આધીન થયા. એક કરંટીગઢ સ્વાધીન રહ્યો. કરંટી વા કીર્તિગઢમાં મખવાનધિપતિ રાજ વ્યાસદેવ અનડગ રહ્યા. તત્સુત રાજ કેસરદેવને પુત્ર જન્મ્યા. તે સુવર્ણપુત્ર પાટણ નગરમાં ચોલુક્ય રાજરાજેશ્વર ભીમદેવ અને મહારાણી ઉદયમતીના રાજપુત્રી વિનયદેવના પેટે વિશ્વકર્મા પ્રાગટ્ય હર્ષપ્રભાવ તેરસને જન્મ્યા. એમને એમના માતામહે આપની રાજમુદ્રિકાથી મધુ પ્રાસિત કર્યા. સુમરાઓએ કરંટીની ભૂમિમાં રંજાડ અને બળાત્કાર આદર્યા. પરમવીર કેસરદેવે અધર્મીઓને ફટકા માર્યા. અમીર સુમરાએ મહાક્રમણ ચડાવ્યું. આ અઘોર કાળમાં પારકા થયેલ 8 મખવાન ઠકુરાતો અલગ રહ્યા. સંધિબદ્ધ વેવાય વેલા ગુજરાતના સોલંકી અને તરપારકરના સોટા પરમાર આંતરિક ઝઘડાના અંગે સહાય ન આવ્યા. વિક્રમ સંવત 1138ના દિવસે કેસરદેવે કેસરિયા કર્યા અને મખરાણી વિનયદેવના નેતૃત્વમાં 7500 રાણીઓએ જલજોહર કર્યા. કરંટીનો કેસ થયો. એ વાતને આજ 936 વર્ષ વીતી ગયા. પાટવી કુંવર હરપાલદેવ પોતાના અનુજભાઈઓ સાથે પોતાના મોસાળ પાટણ પધાર્યા. પોતાના આચાર વિચાર અને નમ્ર વલણ અને છાત્રકાર્યોથી મામાશ્રી રાજરાજેશ્વર કર્ણદેવ સોલંકી અને મામીશ્રી મિનળદેવના અતિ પ્રિય ભાણેજ બન્યા. આગળ જતા પાટણના અશ્વપતિ અને ગૃહાધ્યક્ષ થયા અને બાહુબળથી અદ્ભુત બાબરાને વશ કર્યો. અસુરમાંથી સૂર બનાવ્યો. સોલંકી કુળંબા શક્તિને પોતાના પરમ ભાર્ય બનાવી વર્યા. પોતાના ત્રણેય કુમારો પાટવી કુંવર શ્રી સોઢાજી, પટાયા કુંવર શ્રી માંગુજી થયા. કુંવર શ્રી શેખરોજી અને દીકરી ઉમાદે થયા. વિક્રમ સંવત 1171 ચૈત્ર વદ 13ને દિવસે કુળ માતા શ્રી શક્તિ દેવી ઉમાદે સાથે ધામાની ધરતીમાં સમાધિષ્ઠ થયા. વિક્રમ સંવત 1192માં બાપા હરપાલદેવ શયન થયા. પાટવી કુંવર શ્રી સોઢાજીને પાઠભૂમિ પાટડી બિરાજ્યા, જે પરંપરાના ઇતિહાસના પાને જલ્લેશ્વર નામે જગતમાં ખ્યાત થઈ. પટાયા કુંવર શ્રી માંગુજીને 84 ગામથી જાંબુનો કપાળ ગ્રાસ મળ્યો અને કુંવર શ્રી શેખરોજીને 84 ગામથી સટાણાનો કપાળ ગ્રાસ મળ્યો. પુરાણા મખરણમાં ગઢ કરંટીના કેર પછી આજ આટલા વર્ષો પછી આ પવિત્ર ભૂમિ પરથી માવતરોએ મોકલેલ માટી તેમજ પિતૃએ મોકલેલ આ પાણી છે. પુરાણા મખરણમાં ગઢ કરંટીએ કેસરદેવે ગણાવેલ કુવાઓ કેસરિયા કુવા તરીકે આજે પણ સિંધના પાને અમર છે. મળતી માહિતી મુજબ આ કરંટીના કેસરિયા કુવાનું પાણી ત્યાંના સ્થાનિક હિન્દુ તથા મુસ્લિમ લોકો પોતાના પવિત્ર કાર્યો જેવા કે ઉર્સ તેમજ ધાર્મિક વિધિઓમાં ગંગાજળની જેમ ઉપયોગ કરે છે. આજ આટલા વર્ષો પછી સિંધમાં રહેતા રાઠોડ રાજપૂતો તેમજ શ્રી ઝાલાવાડ ઇતિહાસ સંશોધન મંડળના સહિયારા પ્રયાસ તેમજ શ્રી ધાંગધ્રા રાજ પરિવારના આશીષ અને અમિત દ્રષ્ટિથી આજ પેઢીઓ પછી પહેલીવાર જ્યારે 47માં જલેશ્વર મહારાજા શ્રીરાજ ડોક્ટર જયસિંહજી સાહેબ
હળવદ ધાંગધ્રા વિક્રમ સંવંત 2074 માગસર વદ દસમને મંગળવાર તારીખ 12/12/2017 ના રોજ રાજ તિલક પ્રસંગે આ પવિત્ર કેસર કુવાનું પાણી તે અભિષેક કરી અને કરંટી ગઢની માટીથી તિલક કરી પાટડીની પીઠિકાના 47માં જલેશ્વર થયા. પૂજ્ય રાજબાવાશ્રીના આશીષ અને અમીરદ્રષ્ટિથી તેમજ પોતાના વિચારોથી કેસરિયા કુવાની આ પવિત્ર પ્રસાદી રૂપ જળ હરપાલ દેવના દરેક વંશજોને મળે એવા ઉમદા વિચારોથી શ્રી કેસર કુંભ કુટુંબ યાત્રાનો પ્રારંભ કરી આજ અહીંયા દીગડિયા ગામે આંગણે ઊભી આ યાત્રા આવીને ઊભી છે એ આપણા માટે ગૌરવની વાત છે. અસ્તુ. જય ગાલાવાડ. કટારી અમરેસરી, તોગારી તલવાર, હથિય રાજા રાયસિંહજી, દિલ્હીના દરબાર. આ ત્રણ વસ્તુ કે જે દિલ્હીના દરબારમાં ખ્યાતિ પામે, અમરસિંહજીની તલવાર, કટારી, તોગાજીની તલવાર અને આપણા રાયસિંહજી બાપુની હથેળીની છાપ દિલ્હીના દરબારમાં. રાયસિંહજી બાપુ એટલે ધ્રોલના ભાણેજ અને મામા સાથે પરાક્રમ. ખાલી નગારા વગાડવાની બાબતે વટથી ધ્રોલ ઉપર ચડાઈ કરી હતી અને મામા સાથે લડાઈ કરી અને જીત મેળવી હતી. આવા કુળના, ઉજ્જવળ કુળના ઘણા બધા દાખલાઓ આપણા ઇતિહાસમાં મોજૂદ છે. ખરેખર તો આપણે જે ભણી છીએ, ઇતિહાસ જે ભણી છે, હજી આપણે મોગલ કાળ ભણી છે, હજી આપણે અંગ્રેજો આવ્યા આપણા ઉપર દમન કરી ગયા, રાજ કરી ગયા ભણી છે, પણ આપણી આજુબાજુનો જે ઇતિહાસ છે હકીકતમાં શરૂઆત આપણા ગામથી, આપણી આજુબાજુ બાળકોને ખરેખર આ જરૂરી છે. આપણો ઇતિહાસ એટલો બધો અમૂલ્ય છે કે જે આપણે ભણાવી નથી શકતા, કારણ કે ભણતરમાં ક્યાંય છે નહીં. આ ખૂબ જરૂરી છે. આજે જે કેસર કુંભ યાત્રા છે એમાં આપની સમક્ષ જે કુંભ રાખવામાં આવ્યો છે એમાં જે પાણી છે એ રાજબાવા આપનું જ્યાં મૂળ છે, હાલમાં પાકિસ્તાન, પણ એક સમયનો સિંધ પ્રાંત કે જ્યાં કેસરગઢ કો કે કીર્તિગઢ કો કે જ્યાં આપના વડવાઓ, જ્યાં તેમની જમીન હતી, ત્યાંનું પાણી આ કુંભમાં લાવવામાં આવેલું છે. અને બાપુ ગાદીએ બેઠા પછી આ પ્રથમ વખત આ સતત કાર્ય ચાલુ છે. મારી બાજુમાં ઉભેલા પ્રહલાદસિંહજી, કિશોરસિંહ કંથારિયા, લગભગ 10 થી 12 ક્ષત્રિય યુવાનોની ટીમ આ કાર્ય કરી રહી છે અને સતત સોશિયલ મીડિયા ઉપર પણ આને મૂકતી રહી છે. તો ખરેખર આપણા માટે ગૌરવની વાત છે કે ભલે મોડું પણ કાર્ય ચાલુ તો થયું છે, કે આપણા ઝાલાવાડ જીવંત છે, આપણો ઇતિહાસ જીવંત છે. આગળના કાર્યક્રમના ભાગરૂપે રાજબાવા જે પ્રસાદી રૂપે ગોત્રિકા લાવેલ છે, જે રાજબાવા અર્પણ કરવા માંગે છે. ધોત્રેથી જે નામ બોલવામાં આવે આપણે વારાફરતી આવશું અને રાજબાવાના હાથે પ્રસાદી રૂપે જે ગોત્રિકા મળે છે એ આપણે સહર સ્વીકારીશું. આવો બાપુ. રણજીતસિંહ અનુપસિંહ ઝાલા. ધન્યવાદ. મેપતસિંહ મનુભા ઝાલા. અર્જુનસિંહ. ધન્યવાદ. મહાવીરસિંહ બહાદુરસિંહ ઝાલા. મારા ટીલા જ છો પાછા.
ધન્યવાદ. ચારે વડીલોને ગોત્રિકા પહોંચી તો એ આપ સૌના સુધી પહોંચી ગઈ છે. સર સ્વીકારી છે આજના શુભ પ્રસંગે જ્યારે મા શક્તિના પ્રાંગણમાં રાજબાવા ડોક્ટર જયસિંહજી બાપુ પધારેલ છે તો ચોક્કસ આપણે આ લાવો જાતો નથી કરવા માંગતા. આપણે રાજબાવાને કહી કે આપ અહીંયા પધાર્યા છો તો થોડાક અમને પણ આપ આશીર્વચનો આપો એવી અમારી માગણી છે અને જે અમે હકપૂર્વક માગી શકીએ છીએ. રાજબાબુ શબ્દ હલકા પડવાના છે એટલે એના પહેલા હું જે પવિત્ર અમૃત પવિત્ર પાન જળ છે એ આપને આપવા ઈચ્છું છું. એટલે એ ક્રિયા અત્યારે કરી પછી મારે જે બે શબ્દ બોલવા છે એ પછી બોલીશ. બરાબર? બોલો. હર પ્રભાવ શક્તિ જય 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 હર પ્રભાવ શક્તિ જય. બોલો જય ઝાલાવાડ. હવે આપ બેસી જાઓ પછી આપને સમજાવો. આનો પ્રસિદ્ધ છું કે આપના સામે આ 938 વર્ષ મારા વખતમાં આટલા ટાઈમ સુધી આપણે પડદો હતો. આપણી જગ્યા ક્યાંથી આપણે ક્યાં આવ્યા છીએ મારા હાથે આપને દેવામાં આવી છે. આ બીજા લોકો પોતે મુસલમાનો હોય અથવા બીજા ઇતર કોમના હોય, આ કેસર કુવાથી નામ હજી ઈ કૂવો વખણાય છે અને સારા કામમાં એ અમૃત જળ કરીને ગંગાજળ સ્વરૂપે ત્યાં વપરાય છે. હવે આપને આ દેવામાં આ વિચાર છે કે આપ શક્તિમાના આંગણે આ 2 ટીપા મૂક્યા છે મેં આપના નાના કળશમાં. એ મોટા કળશમાં આપ રાખશો અને એક વધારે પાણી મૂકીને એ 1 ટીપું એનું થાય તો આપ કાયમ માટે એને રાખશો. આ એક જાતનું જે રીતે આપણે અખંડ દીવો છે, આ પાણી જે છે એ માત્ર જે છે માં છે એનો ગર્ભ છે, એનાથી જ આપણે ઉત્પત્તિ થવાની છે ને એનાથી જ આપણે વધારો થવાનો છે. એટલે માના આંગણે આ વસ્તુ રહે કાયમ માટે આપણે રાખવાની. કોઈ સારા કામ થાય જે રીતે અત્યારે મેં આપને ટેકા કે ભાઈ આપણે શક્તિ સાગરનું નામ નાખ્યું છે, જો એવા કામમાં જ્યારે પગલાં લેશો મન વિચાર કરીને એ આ કરવું છે ત્યારે આ પાણીનું છાંટો લઈને આપ નીકળશો. અને આપને બધી જાતની છૂટ છે કે જો આપણે આ નાળાછીડી છે, કોઈ દીકરાનો લગ્ન થાય કે કોઈ દીકરો માંદો હોય તો એને પાણીમાં ડુબાડી ને એને આ પવિત્ર વસ્તુ દવા દારૂના રિશ્તીમાં છે, ભગવાનના રિશ્તીમાં છે. એટલે એ આપ સ્વીકારશો. અને આ જ રીતે અત્યારે તો આપના આવ્યો છે કારણ કે 4 ધામમાં આ જે કેસર કૂવો આવ્યો છે, પણ સર્વ ગામ જેટલા ઝાલાઓના ગામ છે આવડા ઝાલાવાડમાં, સૌરાષ્ટ્ર ઝાલાવાડમાં, પછી આપણું મેવાડી ઝાલાવાડ છે, આપણું નરવડી ઝાલાવાડ છે, આપણું હાડોતી ઝાલાવાડ છે, એ બધાય ગામમાં આ ફરવાનો છે. કેવી રીતે ફરવાનો છે એ હજી આપણે વિચારમાં છીએ કે મારે અહીંથી મારા એક વ્યક્તિને મોકલવાની વાત નથી, આપને ઉપાડીને આ કામ કરવાનું. એટલે જો અહીં કળશ આવે કે વિચારીએ કદાચ એમ થાય કે આપનો જે કળશ છે, આપ પાટનગર આપણે જે છેલ્લું ગામ છે અને ચોથું ધામ છે, તો ત્યાં આપના કળશમાંથી બીજા ગામોમાંથી આપ કયો આપ કળશ લેતા હો, નાનો કળશ મોટો કળશ ગામે ગામે, અને ત્યાં પછી આપ આપશો કે આપણા બ્રાહ્મણશ્રી આપ જે રીતે નિમો સારા દિવસે આપણે જે સારો દિવસ આપ ગણો તો પિતૃનો દિવસ તો અમને આવવાના જ છે, છતાં કોઈ બીજો દિવસ જે આપ વિચારીને એ કરો તો એવી રીતે
ઝડપથી આખા ઝાડમાં આ પ્રથા ઊભી થઈ જશે. હવે આ તો કુંભ ચાલવાનો છે. અહીં તો પધારી આવ્યા છે મારે ખંભે મને મુખ્ય માતાજીએ હરપાલદેવજીએ દીધા છે, એટલે હું આપના તરફ નમ્રતાથી લાવ્યો છું. પણ હવે આખા ભારતમાં આપને અમુક જણાને જાણતા હશો ને અમુક નહીં જાણતા હો. આ ગુજરાતમાં, રાજસ્થાનમાં, મધ્ય ભારતમાં અને ઠેઠ યુપી સુધી આપણા જાગ્યું છે. પણ એટલું જ નહીં, ઓસ્ટ્રેલિયામાં છે, આપણે અમેરિકામાં છે, આપણે યુકેમાં છે. હવે તો મને એ ખબર નથી કેટલા આપણી ઝાલાઓની તલવાર ક્યાં ક્યાં પહોંચી છે. હું જો ઓળખતો નથી, પોતે ન જાણતો. એટલે આ ક્યાંય જવાના છે. આ જે અત્યારે જે કેસરની યાત્રા જે થવાની છે એનો પહેલો અંશ છે. બીજો અંશ અમુક ભાઈને મેં કાનમાં મૂક્યો છે કે અહીં જ્યાંથી હવે માતાજી વાહ ને હરપાલ વાહ ત્યાંથી છૂટીને અમારા તરફ આવ્યા છે. આકડ પાણી પોતે અમારા તરફ પધાર્યા છે 936 વર્ષે. તો હવે અમારા માટે ફરજ છે કે અમે પોતાના આંગણેમાં નમી. એટલે ક્યાં જવાના? પાકિસ્તાનને ઠેકીને આપણે કેસર કુવાની પોતે દર્શન કરવાના છીએ, આપણે અર્ઘ કરવાના છીએ. તેમાં આપણે નક્કી કરવાના છે આખા વિશ્વમાંથી 2 તારીખની મોટી મીટિંગ થવાની છે. આનો કેવી રીતે આંદોલન કરવું. વિઝા આ જે સિંહ છે ને, આ સિંહ કોણ છે? આપ સૌના નામ પાછળ સિંહ આવે છે. મારા નામ પાસે સિંહ છે, જયસિંહ એટલે જાગતો સિંહ. પણ બેનર સામે પાછળ છે ને, એ મેં આપના માટે બનાવ્યું છે. કઈ જાતનો સિંહ? એ કોઈને લાફે માર્યો એવો નથી સિંહ. એ જાગૃત ને એક ધારા ચાલતો સિંહ છે. એ હું અહીંયા અત્યારે જઈશ તો અહીં આપને આંગણે મૂકતો જઉં છું, ધજા મૂકતા જઉં છું. બધાને અધિકાર છે. આપને જેને કોઈ કારણમાં રાખવો હોય, વધારવો હોય, કિશોરસિંહજી છે. અને આપના કોઈ પ્રસંગમાં હવેથી મારી જો આપ માનતા હો, આનું કેટલું બળ છે. આ રાજ ઝાલેશ્વરની ચિહ્ન નથી, આ અમારી ચિહ્ન છે. આપ સૌ સિંહ છો. એટલે આ જાતનું મેં કંઈક બનાવ્યું છે. આ તો પોતાનો આશીર્વાદ પોતે સખતમાં હરપાલદેવ કરેલા છે. આ હું કહું છું કે આ રાખો. આનેથી આપ ફરો કોઈ હારા ને મોટા કામમાં, આમને રાખો. અત્યારે નહીં તો પછી જ્યારે ન કામ ના હોય તો મંદિરોમાં રાખો. અને જ્યારે જ્યારે નાના મોટા કામ થાય, આ ગામમાં આપણે કેટલા 20 ઘર છે, તો 20 ઘરમાં એક ધજા હોવી જોઈએ. અને આવા સભામાં આ તો ઊભી થવી જોઈએ. જો અહીંથી આપ ક્યાંય લગ્નમાં પધારો, આપણા લેતી દેતીમાં જાડેજાઓના જગ્યામાં કે બીજે, તો આ જાન સાથે આ જાય. આપ સમજ્યા ને? જાન સાથે એક બેનર જાય અને જાન સાથે આ ધજા જાય. એ આપ નામ કામ નાનું છે, ખર્ચો કાંઈ નથી, પણ કરવું અઘરું છે. કારણ કે આપણે હજી કર્યું નથી. એટલે એને આપ સ્વીકારો. જો આટલું આજે આપ કરી શકો મારા માટે, 1 વર્ષમાં હું જ્યારે અહીં આવીશ પાછા ત્યારે પરીક્ષા લઈશ. બરાબર? ત્યારે તો આપ જાણો છો. અને જો હું આમ તો નથી કહેતો, ઘણો કેટલા જણા તમે નથી અહીં, મારા સામે કોણ બેઠું છે? તમે છો. તો હવે તમારી જેટલી જિંદગી છે તમારે રમવાનું છે. કરો ફતે. જય શક્તિ. મને સાચે નાનપણ સાંભળે પછી આ મોટપની મજા કરવી લાગે કાગડા. યા દેવી સર્વે ભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વે ભૂતેષુ જ્ઞાન રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. યા દેવી સર્વે ભૂતેષુ આરોગ્ય રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. આ માં શક્તિના આંગણાની અંદર અમારા
માં કોઈના કુબારી સગત ગતરાની હાસીમ કૃપાથી કાલ આપની શક્તિમાના દર્શન કરવાની અમને પ્રેરણા મળી, જેમાં અમે 3 કોળિયા પરિવારના છે, અમારી ઓળખ મકવાણા છે, એટલે અમે અમારી જાતના પણ શક્તિમાના અને દાદા હરપાલના સંતાન સમજી છીએ. સંત શિરોમણી પણ કહી શકાય, જે જલેશ્વર લઈને આવ્યા છે અને અમારી જાતને ધન્ય કરી, જેના ચરણોના અમને દર્શન થયા અને મુખારબિંદથી અમને પણ અમૃત વાણી સાંભળવા મળી. આવા મહાન એક શિક્ષક અને એક પ્રોફેસર, એમાંથી યુવાન મિત્રોને મારી નમ્ર, અમે તમારી પ્રજા છીએ એ વાતને હૃદયપૂર્વક સ્વીકાર્યા છતાં એ વાતને હું ક્યારે ભૂલી ન શકું કે આપ રાજા છો અને અમે રહ્યા છીએ, છતાંય બાપુની આજ્ઞા બોલવાની થઈ તો સાચું બોલવું મારો ફરજ ને મારો ધર્મ છે. તો બાપુ પ્રોફેસર છે, પણ શિક્ષાની સાથે સાથે જ્ઞાનની દીક્ષા, સંસ્કારરૂપી દીક્ષા, અને તમામ ઝાલાવાડને એક ઝંડા નીચે જે કરદેવાનું બાપુએ જે બીડું ઉઠાવ્યું છે, વિશેષ કઈ ન કહેતા સમગ્ર અમારા બાપુ ડાયરાને આ શક્તિમાના સાનિધ્યમાં 2 હાથ ને 3 માથું જોડીને એવી પ્રાર્થના છે કે બાપુના શબ્દ ને તમે તમારો ખોળો ની અંદર ઝીલી અને તમારા હૃદયની તેજની અંદર ફિટ કરી. રજવાડો ત્યારે જે આપણે બધા આપણા ઝાલાઓના જેટલા રજવાડા છે ત્યાંથી 65 ગામનું પાણી ભેગું કર્યું. એમાં આપણું રાજસ્થાન, મધ્યપ્રદેશ, પાકિસ્તાન, હરિદ્વાર બધી જગ્યાએથી, એમાં એ 65 ગામમાં આપણા દિગડિયા ગામનું પણ પાણી છે. એનાથી જ પૂજ્ય રાજબાવાનો રાજ્યાભિષેક થયો છે. સદાય રહું છું જગમગતું, મારાથી થાય શું એ કદી ના વિચારું, પણ શક્તિ મારી બધી એ કામે લગાડું. આખર તો સંતાન હું સૂર્યતણું છું. જેમ ખિસકોલીની વાત કરી, ભલે બધેથી અંધકાર દૂર ન કરી શકે કોળિયું, પણ એનાથી થાય એની આજુબાજુનો તો અંધકાર દૂર કરે છે. સરસ મજાનો આપણો આ પ્રસંગ પૂર્ણ થાય છે. મારા આભાર વિધિ કરવા માટે હું બોલાવીશ ગામના શિક્ષક મિત્ર શ્રી હરદેવસિંહ જાડેજા. કેસર કુંભ યાત્રા લઈને આપણા એવા 47માં જલેશ્વર રાજબાવા, રાજકુંવર કે રાજ શિરોમણી, આપણા તો પિતાશ્રી એવા પ્રભુ સમાન, જેઓ આ પવિત્ર જળ લઈને અત્રે પધારેલ અને આ પવિત્ર પ્રસંગ અન્વયે માં શક્તિની કૃપાથી રાજબાવાશ્રી અત્રે પધારી અને અમોશ્રીને આમાંથી અમી છાટના રૂપે આશીર્વાદ આપ્યા. અને મારે તો કેવું છે કે કેસર કુંભ ભલે પાકિસ્તાન કે અફઘાનિસ્તાન થી આવે, પણ જ્યાંથી આવેલો છે, જ્યાંથી પસાર થયો છે ને, એ બધી ભૌમ ધરતીની તાકાત અને શક્તિ લઈ આપણા સુધી રાજબાવાશ્રીએ પહોંચાડ્યું છે. તો એ બધી જ શક્તિનો આપણે સાચા કામમાં અને સત્ય અને વળગી અને આપણા છાત્ર ધર્મને નિભાવવા માટેની શક્તિ રાજબાવાશ્રી આપશ્રીને અને આપણા પરિવારને આપી રહ્યા છે. તો એમનો હું નતમસ્તક વંદન કરું છું. અને આ પ્રસંગમાં અમોશ્રીને આપણે જે ધન્યતા અનુભવાવી છે અને પવિત્રતા પૂરી પાડી છે એ બદલ આપશ્રીનો તેમજ અત્રે પધારે આ પવિત્ર કાર્યમાં આપશ્રી સમગ્ર પરિવારનો, દિગડિયા ગામ વતી તેમજ બહારથી પધારેલ દરેક મહાનુભાવોનો, દિગડિયા ગામ સમસ્ત અમોશ્રી આપશ્રીનો આભાર માનીએ છીએ. જય માતા.